જય માતાજી. જય દ્વારકાધીશ. જય બાબરી. હેલો. જય રામનાથ. આનંદ મંગલ. દ્વારકાધીશ આવી તું ડોહી. જય માતાજી ભાઈ. હુઈ જા ને હજી આ દોડા દીએ હુઈ જવાનું. હાલ ડોહી તું આવી જાય બીજું હું. છે મજામાં તમે? આનંદ મંગલ. મોઢું બતાય એમાં પેલા. મને પૈસા આપતો મોઢું બતાવ. હમણાં ઉડાડ દેશો ડોહી. ઉડાડી ની રોકડા મોકલ, ગૂગલ પે કર. ભૂલી જવાનું. એવું ન ચાલે. બાયડી આવી તો ફરી ગયો, પૈસા નથી દેતો, આવું ચાલે? કાંઈ ડ્રોપ કરવા માંડો. એ તો કરવી પડે. વાહ વાહ ભાઈ વાહ, જમાનો આવ્યો. બાકી તારી જેમ થોડું છે તારો ઘરવાળો કમાય એટલે તું બેઠી બેઠી ખા. અમારે કઈ લઈને લેવાની. બાપા કમાય છે, જીત કમાય છે, એકનો એક દીકરો છે, મિલકત બહુ જાજી છે, બંગલા 2 છે, પાછું બધું જોયું છે. તારી એટલે બધી ફાકા ખપાઈ રહેવા દે. ફોજદારી બિલકુલ ફાકા ફોજદારી ખોટી નહીં કરતો. આપો અમે ક્યાં ના પડે, અમે તો હાલે જો. અમે તો પાઉન્ડમાં કમાઈ છીએ. એટલે તો તને કહું છું, મોકલ ને થોડાક. એવું કરસ? ઈ વાત ખોટી ને. માલ હે તો મોહબ્બત હે. અને અત્યારે આ 20 છોડ ચાલ 10 પાઉન્ડ નો ભાવ ખબર તને? ખબર તો નથી બહુ, પણ છે એ ખબર છે. 1 પાઉન્ડ નો અત્યારે 128 પાઉન્ડ ભાવ છે. 128 રૂપિયા. હું તને હું કહું છું, થોડાક મોકલ ને, બીજી મને ખબર ના પડે કઈ. તમને ક્યાંથી ખબર પડે ભાઈ, આ તો માલ હે તો મોહબ્બત હે. સાચું હે माल है तो मोहब्बत है, इसमें तो तेरा घर चला ઉભી રે जाएगा. મારો, ઉભી રે મારો દુશ્મન હે એવું. ओ 155 बापा, तारा दुश्मन है तो रेवा देजे तू. કેટલા 195 માંથી કેટલા વધ્યા? હજી એમનેમ જ છે, ઉપાધિ ન કર ચીનિયા. હજી એમનેમ જ છે. અને હમણાં જો લઈને આવ્યો, બતાવું ઈ ઉભો રે. મારે જોવા જ બાકી છે. ચીનિયા અહીંયા જ રહેજે, ક્યાંય ન જાતું મારો ભાઈ. ઈ હમણાં જયારે મારે શોપિંગ કરીને આવ્યો છું. તો જીત્યાને બે ખર્ચા વધી ગયા છે. ઈ તો વધે જ ને, તો વાપરવાના કહું ક્યાં. તો કહું છું, જીત્યાને બે ખર્ચા વધી ગયા છે.
એમ નહીં તો પેલા તો આપણે કેતા તો જીતે એમ તો કેતો કે હા આપીશ પતે હોય તો એટલે આવી જજે કિંગ્સબરી અને ઉપાધિ ન કર, આ વખતે નહીં પતે, આ વખતે નહીં પતે, ડોન્ટ વરી. પતી ગયા તા ને ત્યારે બધાના મોઢા જોયેલા છે મેં, બહુ અનુભવ કરી લીધા છે. બહુ અનુભવ કરી લીધા ભાઈ. પતી ગયા તા ને ત્યારે 5 પાઉન્ડ માટે પબ્લિક કેવડાવતી હતી. સવારથી હાથ સુધી લબડાવતી હતી. એટલે જ મારે હવે, પણ થેન્ક યુ એ લોકોને, એ ચેક લોકોના લીધે જ તો કરવાના આપણે અહીંયા બન્યા, નકર અહીં ક્યારે ન પહોંચે. ચેક કરવાના હતા એટલે અમે ચેક પણ કરી લીધા નહીં. માપી લીધા એમ કહેવાય, ચોખ્ખું મોઢા ઉપર જ કહેવાનું, માપી લીધા. જોતા નતા તોય માપી લીધા હતા. હમ. માપીને પછી ₹1,00,000 વાપરી લીધા હતા કલાક પછી. 1, 2 બરોબર. માપીને ગીતા કેટલી વારમાં ₹1,00,000 વાપરી નાખ્યો? કલાકે નથી થઈ. ઈ તો મોજ છે ગાંડી. આપણે તો ચેક જ કરતા હતા ને એમ. પણ મપાઈ ગયા એમ, આપણે તો જોતાય નહોતા, મપાઈ ગયા. મજા આવે ત્યારે કોક માટે કઈ કરવું હોય ને તો ખબર પડે આપણે પછી. આવો ભીમભાઈ. કે આપણે કોઈ માટે કઈ કરવું જોઈએ કે ના કરવું ભીમભાઈ આજે જોઈએ. હું છે ને આખો અલગ ઝોનમાં છું, એટલે આજે કોઈ જ કામની વાત નહીં થાય ભીમભાઈ, સોરી. ત્યારે ખાલી જેણે મને હા પાડી હતી ને, ઈ જ આઈ મારી હારે બેઠા છે. હા સાચું. બાકી જેણે રમાડવાની વાત કરી ને એ બધા સીતારામ. ત્યારે એક માણસ એવું, નામ નહીં લઉં, એક માણસ એવું હતું કે જેણે એમ કીધું કે હું મારા ઘરેણા મૂક દઉં અને પૈસા આપું. ઈ જ માણસ હારે હોય. એક માણસ એવું હતું કે એને મને એમ કીધું કે નહીં ગીતા ઈ નહીં કરવાનું. કારણ કે મારી તો ગેમ જ હતી, રાજકોટ હા આવતો રહે ભાઈ. ના ભાઈ, હું જ્યાં છું ને અહીંયા હું સુખી છું. તો બી એમ ભલે ને ઈ વ્યક્તિ એ ઉપર મને કેટલો ગર્વ હશે કે ઈ વ્યક્તિ એમ કહી દીધું કે નહીં 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 ઈ નહીં વસ્તુ નહીં. ઈ નહીં. એટલે ખબર પડી ગઈ કે ભવિષ્યમાં હવે કોના ઉપર ભરોસો કરવો ને કોના ઉપર નહીં. ભલે ને આપણે તો પછી ફ્રેન્ડ છે ને આટલા બધા અંગત ઘાટા વ્યવહાર છે ને. પબ્લિક ને નો ખબર હોય. ભલે ને જે કર્યું એ તો ચેક થઈ ગયું ને એ બાને સારું ને. એ મારા હારા જાણીતા હતા ને, એને મને બાને આપી દીધું. હા આમ છે ને આમ છે, કઈ વાંધો નહીં ભલે. ભલે ને તું નામ દેત આપણે ક્યાં બીક છે, આપણે ક્યાં કઈ ખોટું કર્યું ચોરી કરી તો આપણે બીએ. શું કામ આપણું જે દેખાડો હોય કરવાનો જ નહીં ને. હા એ જ ને જે છે પછી શું નામ છે કહું ભાઈ, 1 મિનિટ. એક છે ઝારા બ્લેક ટેગ ઇન્સ્ટન્ટ અને બીજું છે ઝારા બ્લેક ટેગ. આવું તો આવ્યા કરે, આ તો ટેલર છે. નાના ઝટકા એવા કરે. પિક્ચર તો આખું આવશે ત્યારે મજા આવશે. હું એ નામ નહીં લઉં પણ એક વ્યક્તિ એવું છે કે જેને મને બહુ રમાડી હતી કે હું દુઃખી છું, પૂછડું ઢીકડું લોકડું જેલમાં જઈ આવતો ખોટી જગ્યાએ માનતા કરાવીને મને ધક્કો ખવડાવી માનતા કરાવડાવી હતી. રોટેશન આવી ગઈ હતી કે વ્યક્તિ પણ એ વ્યક્તિ એટલો નલાયક હતો, જેલમાં તો રાખ્યો મને ખોટી ચક્રાવે ચડાવી દીધી હતી. પણ જો કે એ બહુ સારો ફ્રેન્ડ હતો ને એટલે મેં આવું બધું કહી દીધું.
પછી યા જે વિડીયો કોલમાં દર્શન કરે એવા હતા ખોટી જગ્યાએ યાદ છે એ બધું તો નથી બોલવું. સમયની વાત છે આ તો ભાઈ. ફ્રેન્ડ માટે ફ્રેન્ડે કંઈક કરવું જોઈએ, ઊભું રહેવું જોઈએ તો તમને જિંદગીમાં ક્યારેક કાં તો કંઈક ફ્રેન્ડે કામ ફ્રેન્ડ નો બૂચ મારવું જોઈએ અને કાં તો ફ્રેન્ડે ફ્રેન્ડ નું કઈ સારું કરવું જોઈએ. હા 100%. અહીં તો એવાય છે બુચે બાર દી કાંઈ નક્કી નહીં જીત. નાનો તો મને ભરોસો થઈ ગયો. મેં તને હમણાં જ તો કહાની કીધી. નાનો તો મને પાકા ભાઈ આમ જીવથી જમીન લગીને ભરોસો થઈ ગયો. એકનું તો એવું હતું કે હવારથી આજ સુધી કંઈક કરશે અને પછી આજે કે હવે ઉપાડી બેઠો જોઈ કે બધું યાદ છે. એવું છે બધું. સરકારી બોલે ઈ કરવાનું, કરવાનું ના હોય ઈ નહીં કરવાનું, ના બોલે ઈ ખોટું. બાકી મોઢે કહી દેવાનું. તો કે મોઢે કહી દે ના નહીં પણ મેં થાય તો મારા. એવા જોયા છે. હમણાં કરાવું, હમણાં હા કરાવું. છેલ્લે ગીતા કે ના કરાય આ બધું ઈ કે. મેં કીધું તમે બધા હટી જાઓ હું તો છું જ. હમણાં કરાવું લે. બરોબર છે. અને પાછા રીલ મોકલતા શરમ ન આવે. પાછા રીલ મોકલે ભાઈ આ તારો કોક આશિક લાગે છે આને તું જવાબ આપી દે. હું કે છે મને કોમેન્ટ નથી વિજય દેખાતી. રાઠોડ કોક છે. હું કે મને કઈ નથી દેખાતી મને આવો કોમેન્ટ. વિજયભાઈ તમે અહીંયા હારે આવી જાઓ, ગીતાર વાત કરી લ્યો. એટલે તું એડ કરાવવા તો કોક હોય આપણે હું લેવા દે. હું નથી ઓળખતી વિજય રાઠોડ ને તું કેસ હવે તારો કોક આશિક હોય તેમાં શું હોય? ના ભાઈ મારા કોઈ આશિક નથી તારે આમાં. હજી મેનિક્યોર પેડિક્યોર તો બંધ થયા નથી તો તારા આશિક તો હોય ને. હા ભાઈ ના આપણે કોઈના આશિક નથી. આવો દ્વારકાધીશ ને વિજયભાઈ, આવો આવો ખુલ્લે આમ પ્રપોઝ કરો તમે. આવો હરાવી. ભાઈ વિજયભાઈ આવતા જ નથી, એડ જ નથી થતા. જય માતાજી ભાઈ. આપણે દ્વારકાધીશ ના એકના જ દીવાના છે, કોઈના દીવાના નથી બાપા અહીંયા. પણ ઈ તમે ભાઈ તારા દીવાના હોય તો હું એને ઓફર ખુલ્લી આપું છું. આવો તમને એડ કરું, તમે હામે હામે ડોહીન કરી લ્યો, પ્રપોઝ કરી લ્યો. પણ ઈ ભાઈ કેમ ગયા? ઈ ભાઈ હવે મેસેજ નથી કરતા. એ રેવા દે જીતી, આ બધી ભણવાયું તારી બંધ કર ને છાનો મનો. એટલે ઈ ભાઈ ને હું ઓફર આપું છું. ઈ ભાઈ તને 2 વાર ટેગ કરીને હાય લખ્યું. હાય તો હું એમ કહી દઉં દ્વારકાધીશ ભાઈ. એવું ન કહેવાય. ચાલે હવે તું બંધ કર. ભણવાઈ કરતો માથે બેગીને ભણવાયું કરે મેં કઈક સારું બોલશે ભાઈ મને લોટ ડોન ની પીવી છે. શું પીવી છે ભાઈ જેડીભાઈ? કેમ છો ભાઈ? મજામાં. મારી કોમેન્ટ વાંચીએ એટલે મને ખૂબ આનંદ થયો. 100% મારા ભાઈ. તારા શીખાય વાલે ક્યારનો મારવા આવ્યો. કોઈ છોકરી ગતિ નથી આવતી નકર સ્ક્રીનશોટ પાડી 2 જગ્યાએ મોકલું. આપણે ધંધો જ નથી કરવાનો. મારી હારી કોઈ છોકરી નથી આવતી બોલ લગે મને એક મોકો મળી જાય મસ્ત. ઈ નહીં મળે ક્યારેક, રહેવા દે. જીતભાઈ ડોસી ગઈ ગથી હજી જોવાની છે દીદી. બોલો આમાં તારા ચાહક તો જો હોય જ ને. સાચું હોય ઓળખે જ કે ભૂલી ગયો. એલા સાચું કે ખોટું થોડું કે ભાઈ અત્યારે તો મને છે ને હાજે ઓછું દેખાય. આંગળી પડી ગઈ ને એટલું ઓછું દેખાય. કાલે પૂછજો અત્યારે તો વિમો છે નહીં ઓળખતો હોય. અત્યારે ચર્ચા ન કરો એ બધી. અત્યારે નહીં ભેગી થઈ. અત્યારે ભેગું નહીં થાય કાલે પૂછજો. તને કઈ એક તો આ ગુજરાતી લખે ને અમારે બહુ લોચા થઈ ગઈ. તને
કઈ રીતે આયો છો હવે નાના માણસોને? ભૂલી જાવ એમ કીધું હશે. ખૂબ ખૂબ આભાર તમારો. તો કોક બીજું એવું થયું. કાર્તિક ગીતાને ટેગ કરીને હેલો બેન કેમ છો? મજામાં ભાઈ, દ્વારકાધીશ. ભાઈ તમે આ ગુજરાતી જે લખો છો એ રેવા દો. અત્યારે ઇંગ્લિશ માંડ માંડ વંચે, તમે ગુજરાતી કે કર્યું? નો ભેગું થાય. અત્યારે ઇંગ્લિશ માંડ માંડ દેખાતું હોય બિચારા. કયું હે ભાઈ જેમિસન? એવું જ છે ભાઈ. કોક ને અત્યારે ગુડ મોર્નિંગ. તો ભાઈ તમે યુરોપમાં રહ્યો છો? હું એવું જ હોય તો જ કેતા હોય ને, એમને તો ના કેતા હોય. ખૂબ ખૂબ બાબા. ખૂબ ખૂબ સોરી આભાર. ભાઈ નહીં વેચાય. આભાર હોય તું રેવા દે, ના વચાઈ અધૂર વાંચી મૂકી દે. બેન કેવું ચાલે? ભૂલી ગયા ને ભાઈ ને? એવું તને કોકે કીધું? હા ભાઈ સારું ચાલે છે. બેન ને બધા દી હારા જ હાલતા હોય, કોઈ દિવસ ખરાબ જ ના હોય. દીદી મજામાં જ છે તમારા, પણ અત્યારે લાઈવ માં નહીં આવે. કેમ આજ શું કરે જયશ્રી? હોય ને હવે બે માણસ બાંધવાનું તો થાય જ. ઠીક, એટલે તું લાઈવ કરી બે વિડીયો કોલમાં હમ વાત ત્યાં હોય જ. તે મનાવણા નથી કરવા? મનાવણા કરીએ, બોલ મીઠા પીવડાય બેબી ને, બોલ મીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી. એટલે તો ખારમાં આજ શોપિંગ કરી એવું. અચ્છા, આ બેબીને બોલ મીઠાઈ પીવડાવી અને બહુને શોપિંગ કરાવવાની હોય, અને બધે બેબીને બદલે બાપો એમાં બે ગયો. એક વસ્તુ હોય ગીતા, કે બેબીને જેટલું કંટ્રોલ થતું હોય ને એટલું જ કરવા દેવાય. પછી બેબી માથે ચડી જાય તો લોચા ને. જો બોલવું એટલું બોલજે, ફેક આઈડી માંથી જોતી હશે ને તો તને બહુ કઈ તકલીફ વાંધો ને, પડી. ભલે જ હોય, એક લિમિટ હોય ત્યાં સુધી હોય છૂટ અપાય. બે માણસમાં બધાને ઝઘડા હાલતા જોઈએ અત્યારે. પણ ભલે બે માણાની વાત નથી, તમે કયો પણ જેટલી છૂટ અપાતી હોય ને એટલી જ અપાય. હા, એ તો એવું જ હોય ને. પછી તમે એની ઉપર જાઓ, આખી જિંદગી કાઢવાની હોય, પેલા પછી આંબાવની તમે દેખાડ. એની ઉપર જાઓ અને છતાંય તમે એવું એક્સપેક્ટ કરો કે એ બધી વસ્તુમાં હાય આ કરવાની, હાય આ કરવાની, એ વસ્તુ ન થાય ને. હા, એ તો ના તો થાય કઈ જ. વાંધો નહીં. તું લાઈવ માં કઈ ના બોલ, રેવા દે, વધી જાય. ના 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 ના, હું બોલતો હોય મને ખબર જ હોય. સાત પડવા એ બદલે છોકરીએ મને એવું કીધું લાઈવ માં દારૂ નહીં પીવાનું, મેં બંધ કરી દીધું. જો એ તો જીત્યા, સાચી વાત છે. તાર ઘરવાળી છે તો એને તો ચિંતા હોય ને, તો બધી સારી સલાહ આપે જ ને, કે તાર કરવું જોઈએ. મેં કર્યું. કરવું જ પડે ને, ગામ થોડું આવે કરવા, કે તારે જ કીધું હોય એમ પણ કરવું એની પડે. અમુક લિમિટ હોય ને, લિમિટ ક્રોસ થાય પછી આપડે થી ન મેળ આવે ને. એ તો થઈ તમે જ. મને એમ કયો ગીતા, તું મને એમ કે આ વસ્તુ કરવાની, તો અમે હું તને કહું ને. હા, એ તો છે જ. તો તું કે હું પૂરું કરું, પણ હું કવિ તું પૂરું ન કર તો કેવી રીતના ભેગું થાય ગાંડી? હા, એ તો છે, માથાકૂટ થાય તો. એ થોડીક વાર હોય એવું, ઝીણા ઝીણા નાના મોટા કજિયા હાલતા જ હોય બધા. એ તો હાલતા જ હોય, વાંધો નહીં, હાલવા દેવાના. એના વગર અમે જીવન હાલવા નથી. કજિયા વગર કજિયા દુનિયામાં બંધ કોઈ. થઈ જાય એટલે સમજી લેવાનું કે તમારું માણસ ક્યાંક બીજે કજિયા કરે છે. હા હા, એ આપડી યારે કરે એ સારું ગાંઠ નું. અને આપણું માણસ હોય કરે ને બીજા કોઈ યારે. હા, એ તો એવું જ હોય ને.
કઈ હવે છોડ હારો દેવાનું તારે છે. ટાઈમ નીકળી જાય. બહુ પછી પ્રેમ નહીં હારો, થોડુંક બાજવાનું થવું જોઈએ. ના ના પ્રેમ એ તો હાલ્યા કરવાનો, કરશે હવે. હું બધું કરે. જો મારો હસબન્ડ વર્ષે આવે ને તો 11 મહિના આવતો હોય ને તો મને 8-10 દિવસ બહુ સારું લાગે. 11મે 12મે દી એકાદી વાર તો બાજી જ લઉં ગમે એ બાબતે. હમ. એ હમણાંની એવું જ જ હોય વાત ને. હમણાંની વાત છે, 2-3 દિવસ પહેલા કે અઠવાડિયું થયું હશે, પહેલા મને આવીને કહે, મેં કીધું મને માળાનો બહુ શોખ છે, સોનાની કરાવી દો ને. મને કે હારું કે હું જાઉં ને પેલા કરાવી દઈશ. મેં કીધું હારું. પછી છેલ્લે એને હવે જવાની તારીખની તૈયારી થઈ ગઈ ને ટિકિટ આવી ગઈ ને તો મેં કીધું હવે તમે છો ને તો તમારા હાજરીમાં જ કરાવીએ ને. તો મેં કીધું ડિઝાઇનની ખબર પડે. મને કે મોદીનો સમાચાર આવ્યા તો હમણાં હોનું ના કરાય કે ભાવ વધી ગયો છે એમ કરી ના કરે. 3 દી ના બોલી. બધું કરાવાય. આ તો તમારે પેટ્રોલ બંધ થઈ ગયું, હા એ કે સોનું બંધ ભાવ, થઈ ગયું, કઈ હા એ લાઈન કે ભાવ, લેવાની? એ કે ભાવ ઉતરશે. ભાવ ઉતરે કે ના ઉતરે, મેં સોનાનો ભાવ ભૂલી કોઈ દિવસ જવાનું સાહેબ. ઉતરીને કોઈ દિવસ બહુ ઉતરે નહીં. 100%ની વાત છે. એ ભૂલી જવાનું. હમ આજ દિવસ સુધીના જેટલા ભાવ તમારી છે ને, સરકાર ગમે ત્યારે બદલી જાય છે. ગમે ત્યારે સાચી વાત છે. અને એક ગમે વસ્તુ છે, ત્યારે બદલી જાય પછી એનો એક પિક્ચર રિલીઝ કરી દે. હા તું જો ને અત્યારે એટલા આમ પેટ્રોલમાં હેરાન થઈ ગયા, તું વાત જવા દે, એટલા હેરાન થઈ ગયા છે. મેં તો કીધું એને, મેં કે આપણે કે ઇલેક્ટ્રિક લઈ લેવી છે, 35-40 હજાર ની આવે. પણ એ લોચા વાળું જીત્યા કે આગળ ના જઈએ કે વધી સુરતમાં સુરત બહાર જાવ તો હા, બેઠો બેહી પણ એને જાય. તો કામથી કામ જ હોય ને, આમ હા જવાનું આમ જવાનું. હા સુરત સુધી ખોટું બહાર. લાઈનમાં ન ઉભું રહેવું પડે ને. હા એમ ના ઉભું પડે, એમાં એવું છે. કોઈ વાંધો ઈ ના કે આવે. વધારે પ્રોબ્લેમ થાય તો લેશું. એ કઈ વાંધો નહીં, તારે લેવી હોય તેથી કેજે. અને હવે તો 4 વ્હીલર ઇલેક્ટ્રિક થઈ ગઈ અહીંયા. જય શ્રી મહાકાલ જીતેનભાઈ. ભાઈ મારું નામ જીતેન છે જ નહીં, એવડું મોટું મારા પપ્પા રાખ્યું જ નથી. 4 જ અક્ષરનું છે, સીધું ને જીત, સરળ. જીત નામ છે ને એમાં તમે લખ્યું, એમાં તેને લગભગ એની અટકે આવી ગઈ હશે ભેગી. ઓહો યાર. એટલે મેં કીધું ને કપડ લેવું હોય તો લઈ લેશું ઇલેક્ટ્રિક. 35-40 હજાર નું આવે. હા અત્યારના ભાવ પ્રમાણે જો 40-50 હજાર નું થતું હોય ને તો 50 હજાર હમ, એટલે કે અમારે અત્યારે 300 પાઉન્ડ જ થાય. હા 300-350 થાય. હમ એટલે 50 હજાર પૂરા થઈ જાય. 128 નો ભાવ છે ને, 300-350 થાય. પણ એક વસ્તુ કહું, વરસ દી થાય ને એટલે એની બેટરી વહી જાય. મારા કાકા એરિયા ને એની લીધી બેટરી હા વહી એ જાય ને. વહી ગયું તો વરદીમાં બીજું લઈ લેવું. આપડે હા ક્યાં બે ને બંને આવક નથી આવતી. હા તો વાંધો નહીં. નકર હું થાય ખબર 8 દિવસે ને એમ કંઈક તો બેટરી મૂકવા જાવ ને ત્યારે વારો આવે નવી માટે. એ લોચા વાળું બહુ છે લાગે તને. કઈ વસ્તુમાં છે ને ફાયદો ના હોય, કોઈ નુકસાની હોય ન હોય. મારી વરના મસ્ત હાલે છે તો વરના પેટ્રોલ બહુ જોઈએ છે. બહુ પેટ્રોલ છે. તું માની ખાલી ગામમાં થોડેક ચક્કર મારી ને તો 500 રૂપિયાની સુરસુરી બોલી જાય. જરાક આટો મારીને જરાક આવીએ તો તો. એવું જ હોય ને સાહેબ. બહુ સુખ પેટ્રોલ ખાય. સાહેબી, સુખ તમને જોવે ને એની અરે પૈસા જોવે. હા પણ એક છે, ગમે લોંગ જવું હોય ને તો વરનામ બહુ આમ મજા આવે, થાક ના લાગે જરાય. દ્વારકાધીશ. અમને આમે નથી લાગતો. મારા ખીચા રૂપિયા હોય ને મને ક્યારે થાક ન લાગે. એ તો મને ના લાગે હોય તો. ડટો ભીરો હોય ને તો ક્યારે થાક ન લાગે. પણ આપડા હાથ એટલા ઉડના પેટના છે ને ડટો રહેતો જ નથી, ડટો થતો જ નથી ભેગો. એ ઉપાધિ વાળું બહુ છે. એ તો બસ ઉડવાના ભાઈ, એ તો પૈસા ઉડવાના. તો નહી તો એવી જિંદગી કોઈ દી કંજૂસી જીવા નથી ને જીવાતું નથી હારું. અને ભાવતું નથી એવું. આટલું કર્યા પછી એમ વસ્તુ થાય કે આટલું કર્યા પછી જે માટે કરીએ છે ને એને આપણી કિંમત નથી. કેવું ના હોય. જો કાં તો
પૈસા મેટર કરે, કાં તો પ્રેમ મેટર કરે, કાં તો ઘર મેટર કરે, ને બધું કરવા માટે શું મેટર કરે? પૈસા. પૈસા. એના વગર તો બધું. આજે એક વસ્તુ મને કે, બરાબર, હમ, હમ. કે તારા ઘરવાળો તને પૈસા મોકલવાનું બંધ કરી દે, પછી તો તો તું વાંચવાનું જીવી શકીશ? એ તો ના જીવે ને, વાંચવા ચાલુ થઈ જાય તો બાજવાનું ચાલુ થઈ જાય ને પછી છેલ્લે શું થાય? છૂટાછેડા. પછી ના. ભાઈ તું આ વર્ષે આ ઉંમરે તું શું કરીશ? તું કમાઈ લઈશ એટલા? ના જ કમાઈ અને પહેલેથી આવી જિંદગી જીવી એટલે થોડું તું ઘણું એ પૂરું ના હવે તું થાય. એવું કે મને પૈસા દેવાના ને મને આટલો ટાઈમ દેવાનો, એ બે વસ્તુ ભેગી ન થાય ને. બરોબર, તમારે કજિયો સમજાઈ ગયો અહીંથી. એવું છે. તાર પૂછી લેવા તો ટાઈમ જ દઉં કઈ બીજું બધું રેવા દઉં. એક વસ્તુ કજિયો બટત ને થોડીક વાર તો સાથ પાડી દેવું. હા બસ, તારો ઘરવાળો છે ઈ અહીંયા કામ કરીને કમાય છે, હું હુતા હા, હુતા કમાઉં છું, તો એ તકલીફ? હા. મારો હું હુતા બિચારો હુતા કમાઉં છું, તો તેમને રૂપિયા ઘટવા દીધા નહીં ને? સાચી પણ એ વાત છે. તકલીફ કે તું કામ કરતો હોત તો હમ, વાંધો નહોતો, પણ તું હુતો છો છતાંય તે મને ફોન ન કર્યો, હમ. એવું તેમાં ન તો હાલે તું ને. એવા રોગ છો તું, ઈ સાચી છે. જેમ કે તું હૂતો તો અને પૈસા આવતા તો નવરો જતો તો ફોન કરાય ને તારે. હું કામ ભાઈ? એને બદલે હું કામ કરતો હોતો તો તું ફોન ન કરત એમ? એમ નહીં, કામ કરતો તો એ સમજત ને કે ભાઈ હાલો એ કામ કરે છે તેની ટાઈમ એવું નથી. સમજીને ચાલુ હતું ને કે હું કામ પર છું. એવું કામ સમજે તું નવરો બેઠો હોય તો? નવરો નતો, સિરીઝ જોતો તો હું. બરોબર. તે તો થોડીક વાર વાત કરીને પછી જોઈ ક્યાં ભાગી જતી હતી. હમ. તને ઈ સમજાય છે, તને આ નથી સમજાતું. સરસ ગીતા, તને ઈ સમજાય છે કામ કરતો હો તો વાંધો નતો, પણ કામ નથી કરતો તો એને જખ મારીને ફોન કરવો જોઈએ. હા બરોબર છે, એવું હોવું એવું ન જોઈએ. હોય ને, એવું આપણે એવું સમજીને આલું કે ઈ કામ કરે છે, એ તમે એવું ન સમજી એવું. સમજી હકી પણ અમારે જોવાય નહીં, એવું હામો બેઠો હોય એટલે જોઈ નાખીએ આવું. વસ્તુ ઈ જ છે ને. જો તું માનીશ, ઘણી વખત મારા હસબન્ડ ને ફોન કરું ને તો ડેટા બંધ હોય એટલે આફ્રિકા ફોન તો લાગે નહીં. પછી હમ. ઘણી ના ડેટા ચાલુ હોય એનું ફોન કરું તો હું કે ટીવી જોવું હમણાં કરું, કે તારે ટીવી ઇમ્પોર્ટન્ટ છે કહું. હમ. વિચાર કર, તો આપણે કેટલી દાદ ચડે કે એની મને ટાઈમ કાઢી આપણે આને ફોન કરીએ તો એ મને એમ કે હું ટીવી જો. હવે તારે કેટલા વાગે ફોન કરો? એમાં એવું છે, જો ટાઈમિંગ કેવું થાય, અહીંયા 12 વાગ્યા તો અહીંયા 6 હવે કલાકનો ફેર મારી છે. વાત સાંભળ, અત્યારે અહીંયા ઇન્ડિયામાં કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા 12 ની સોરી પોણો થયો. પોણા એક એક થયો ને, હવે હમણાં અહીંયા 8 વાગ્યા છે તો હું જાગું છું. હા. હવે સવારે ઈ જયારે મને ફોન કરે હમ. ત્યારે મારે અહીંયા ઈ સમજ ને કે ઈ સવારે 5 વાગે ફોન કરે ને ત્યારે મારે હમ. રાતના 5 વાગ્યા હોય. હા એવું 5 થાય કલાક મારે. પાછળ. મારા હસબન્ડ ના 5.5 કે 6 કલાક ફેર છે. તારે 6:30. 6.5 રાખવું કલાક આફ્રિકા છે એટલે 6.5 કલાક તો નો તું ફેર તારા છે. ઘરવાળાને ફોન કર. તું સવારમાં હમ. ઉઠી જાય એટલે તું સીધો ફોન કર તો શું જવાબ મળશે તને? પણ ડેટા જ બંધ રાખી, ખોલે તો જવાબ મળે, જવાબ જ ના અહીં મળે. તો અહીં તો વાઈફાઈ હોય ને એટલે ડેટા ચાલુ ને ચાલુ. હા, અને ઓલું તો મારે શાંતિ હોય, બંધ થઈ જાય એટલે હું કઈ હળી કરી જ ના આવું એમાં. હા, અહીં તો અમે ચાલુ રાખીએ, ભૂલ ને તમારી. આ શું કે એટલે ખબર? હું રાતના હું ને એટલે હું ડીએનડી મૂક દઉં ફોન. હમ, કોઈ તકલીફ મારે તો એ તો એવું જ રહે. જજી ત્યાં ઘરવાળી એ આટલી તકલીફ છે, હજી છોકરા થાય પછી આનાથી ડબલ તકલીફ વધશે, એટલે આ તો બધું રહેવાનું જ. છોકરા થાય ને તો એને પહેલેથી જ ખબર એરોપ્લેન મોડ થાય જીતભાઈ. વાત હવે તું સીની તારી સફાઈ રહેવા દે બધી.
મને ખબર છે ડીએનડી એના કરતા બેટર છે. એરોપ્લેન મોડ માં નથી કરવું. આવા અડધા ઘર ભગાવા આવ્યા, ઘર જોડાવા આવ્યા, ખબર નથી પડતી. એના ખુદ ને છોકરી છે બોલ. એના છોકરી તો હવે સલાહ દે કે આવું કરવાનું, બજાવા આવ્યા છે એને ખુદ ને ડુબાડવા. છોકરી છે. તો એની ભાઈ બાઈ કામે જાય ને તો એ ઘરે જ બેઠો હોય એની છોકરીને લઈને. તો ભાઈ અત્યારે અહીંયા છે ને ભડકો છે, એમાં પાણી નાખવાનું છે, કેરોસીન નહીં, કા ઘી ના આ હોય કે. કેરોસીન વાળા જ છે. મારી આજુબાજુ જેટલા છે ને એ બધા કેરોસીન વાળા જ છે, પાણી વાળા નથી. એટલે તો કહું કે આ ભાઈ ઘી નથી ઓમવાનું, એને કઈ આ પાણી બધા ઓમ. આ બધા કેવા ખબર, મને 10 પાઉન્ડ દે તો હું પાઉન્ડ નું પાણી નાખું. 10 દે તો પાઉન્ડ નું પાણી નાખું. બરોબર, ભાઈ વધારા ગોઈતા. એવું જ છે આમ. બરોબર છે. બાકી કોઈ નાખે એમ નથી પાણી. વિચાર કરું, મેં કીધું જીત્યો કોઈ દિવસ લાઈવ આવે નહીં રાતે, અત્યારે કેમ આવ્યો હશે. પછી મને એમ કે આ ફ્રી હશે અત્યારે, એટલે મેં કીધું આવ્યું હશે. હમણાં તો ઓછું જ આવે છે ને લાઈવ તો. કેવું કરું જ છું પણ આ તો હવે બૈરું નથી. બૈરાએ ફોન પણ બંધ કરી દીધું તો હવે કોઈ રસ્તો નથી. મેં કીધું હાલો હવે બીજું તો હું પબ્લિક. બૈરું ફોન ઉપાડશે તારું, હમણાં થોડી વાર રહીને ગુસ્સો ઉતરતા વાર લાગે બૈરાની જાતને, સમજી ગયો. કઈ વાંધો નહીં, મજા આવે ત્યારે. ત્યારે આપણે થોડીક નીચલી લઈ લેવાની હોય, બીજું શું હોય. પ્રેમ છે ને બહુ ખરાબ વસ્તુ છે. તમે કોકને વધારે પડતું કરી લ્યો ને એટલે તમારો ફાયદો જ ઉપાડે. ના ના એવું ના હોય, ભાઈ ન પડતા હોય. બહુ ટાઈટ થઈ જાય ત્યારે જ. હા હા ચીનિયા કઈ વાંધો નહીં, મને ખબર છે. ચીનિયો મારો એવો ભાઈબંધ છે, આજે બારોટ સિદ્ધાર્થ છે ને ઈ, હું તને કહું ને તો ઈ કયું પાત્ર નિભાવે દુશાસન નું. બરોબર. એટલે છે બહુ પ્રેમ કરે છે એવું લાગે છે. વાંધો નહીં, તું વળગાય, તારે જેટલું વળગાય એટલું વળગાય. ચીનિયા એને હું ચીનિયો એટલે કહું છું કારણ કે એની છોકરી જે છે ને બહુ ક્યુટ છે, પણ એનું મોઢું છે ને ઓલા નેપાળી જેવું આવે, ચીના હોય ને એના જેવું. એટલે આનું નામ ચીનિયો પડી ગયું. ચીનીઓ પાડી દીધું એટલે એની છોકરી બહુ કદાચ ક્યુટ છે. એકાદી વાર મને એમ થાય કદાચ તે વોટ્સએપમાં એની યારે ફોટો મૂક્યો હતો. ના, બોલ આરસી, શું કે મારા ભાઈ? તારામાં મેસેજ આવે છે 100 બ્રો. હાલે ને બીજા ફોનમાં જોઈ લે, એમાં શું છે. તને લગભગ એકાદી વાર છોકરું તારાથી કામ થાય નહીં તો મોટી મોટી વાતો કરાય. સભ્યતા અને પ્રેમથી વાત થાય તો કરવાની, બાકી નહીં કરવાની. તમારે હર્ષદભાઈ જેમ બંધ કરી દીધી એમ. આરતીભાઈ બરાબર લાઈવ માં આવે છે એ વાંધો નહીં, તું કાંઈ ઉપાધિ કરમાં. તું પેઢી પાવરમાં બેઠો હોય તો અહીંયા બેઠા બેઠા બંધ કરી દે આ લાઈવ. બાકી આવી જાય હાલ લાઈવ માં, આવી જાય. આજ મેડી ક્યાં મરી ગયો. કોઈ આમાં કેમ નથી આવતા એ નથી સમજાતું. એટલે ડિક્લેન કરી નાખી બારોટ સિદ્ધાર્થ. કઈ કામમાં હશે. જાગૃતિ વાત થશે તું હોય કે હર્ષદ, મને કોઈ વાંધો નથી એનાથી. પણ તમે તો બીજા ઝોનમાં છો ને, જે બીજા ઝોનમાં હોય ને ફોન કરીને વાત કરજે ને.